રાજકોટ જિલ્લાના પારડી ગામના ભુવા ધીરુભાઈ મગનભાઈ ગરસોડિયાના દોરા ધાગા ધૂણવાના દાણા નાખવાની દતિંગ લીલાનો વિજ્ઞાન જાથાની ટીમ અને શાપર વેરાવળ પોલીસની મદદથી 1255મો સફળ પર્દાફાશ થયો છે। તેઓ હાલ ભુવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે। ભુવાએ ધૂણી અને દાણા જોઈને જાહેર કર્યું હતું કે રીમા અને કૃણાલનો ઘર સંસાર નહીં ચાલે, જો ચાલશે તો કાપડિયા પરિવારમાંથી ગમે તેનું મોત થશે। તેવું કહેતા સાસરિયા પક્ષનાએ સરદાર રહેતા બાબુભાઈ ઢાકેચાના ઘરે રીમાને પહેરે કપડે મૂકી જતા રહ્યા હતા। ભુવા ધીરુભાઈએ કબૂલાતનામું આપી માફી માંગી, કાયમી કપટલીલા બંધની જાહેરાત આપી દીધી અને લોકોની માફી માંગી, સાથે સરદારના ઢાકેચા પરિવારની પણ માફી માંગી હતી। અત્યારે રીમાનું પોલીસ નિવેદન લઈ રહી છે। તુરંત જ સાસરિયા પક્ષના મુકેશભાઈ, મેઘજીભાઈ, સાસુ કુસુમબેન, જેઠ હાર્દિકભાઈ, જેઠાણી ભૂમિબેન, પતિ કૃણાલ સામે ગુનો નોંધવા કાર્યવાહી ચાલી રહી છે। રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઠ, સુરાબાપા દાદાનું મઠ રાખી અને જોવાનું, દાણા જોવાનું કામ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુળેશિયા પટેલ કે જેઓ બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને પિયર મોકલી ગયા। આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો। એને સાપર વેરાવળના મુકેશભાઈ, મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે, કૃણાલ છે, આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું। દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે। આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી, ભુવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું। તે કાવતરું નિષ્ફળ નીવડેલી છે। વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ ધુળેશિયા પટેલનો પર્દાફાશ કર્યો છે, એને કબૂલાતનામું આપ્યું છે, માફી માગી છે, સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે। BSN TV ન્યૂઝ સાથે કમલેશ વાસાણી, શાપર વેરાવળ।